એક ગામમાં મીરુ નામનો એક નાનો છોકરો રહેતો. એને પતંગ ઉડાવવી બહુ ગમતી. એક દિવસ મેળામાંથી એને એક ચમકી રંગબેરંગી પતંગ ખરીદી. આ પતંગ સામાન્ય નહોતી, એ જાદુઈ હતી. જેમ જેમ મીરુએ દોરી ખેંચી, પતંગ ઊંચા આકાશમાં ઉડી ગઈ અને અચાનક બોલી ઉઠી, "હેલો મીરુ, હવે તું જે ઈચ્છશે એ હું પૂરી કરીશ." મીરુ આશ્ચર્યચકિત થઈ ગયો. એને પહેલાં તો મજા માટે કહું, "મારે ચોકલેટનો પહાડ જોઈએ." અને તરત જે મેદાનમાં ચોકલેટનો મોટો પહાડ ઊભો થઈ ગયો. બધા બાળકો ખુશીથી કૂદી પડ્યા. બીજે દિવસે મીરુએ ઈચ્છા કરી કે ગામના બધા મિત્રોને એક સુંદર બગીચો મળે. પતંગે પલક ઝબકાતા જે બગીચો બનાવી દીધો. તેમાં ઝૂલા, સરકાવાળી સ્લાઇડ અને રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. ગામના બધા બાળકો એ બગીચામાં રમવા લાગ્યા. મીરુએ સમજ્યું કે સાચી ખુશી તો મિત્રો સાથે વહેંચવામાં જ છે. ત્યારથી એ જાદુઈ પતંગનો ઉપયોગ માત્ર સારું કરવા જ થવા લાગ્યો. શીખ: જાદુ હોય કે ન હોય, સાચી મજા ત્યારે જ આવે જ્યારે આપણને ખુશી બધાને વહેંચીએ.